રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આજ રોજ તારીખ 26/3/2026ના રોજ રામનવમીના પાવન દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે રામ મંદિરથી ધોરાજીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રામ મંદિરે પૂર્ણ થઈ હતી, જેમાં મુખ્ય માર્ગો પર વેપારીઓ, વેપારી મંડળ તેમજ શહેરીજનો ફૂલહારથી સ્વાગત કર્યું હતું. તેમજ વિશ્વ હિન્દુ પરિષદની બહેનોએ તલવારબાજી કરી એક અનોખું વાતાવરણ ઊભું કર્યું હતું. તેમજ 50થી વધુ અવનવા પ્લોટો બનાવવામાં આવ્યા હતા, જેનો શહેરીજનોએ દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી. તેમજ જય શ્રી રામના નાદ સાથે ધોરાજી શહેર ગુંજી ઉઠ્યું હતું. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. દલસુભાઈ વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રખંડ પ્રમુખની જવાબદારી. આજરોજ રામનવમીની પાવન દિવસે ધોરાજીની અંદર એક ભવ્ય શોભાયાત્રા નીકળેલી હતી. આ શોભાયાત્રાનું ઠેર ઠેર ફુલહારથી સ્વાગત થયેલું હતું અને આ શોભાયાત્રાનું ખાસ આકર્ષણ અમારી દુર્ગાવાહિનીની દીકરીઓ તલવાર રસ કરી અને એક અલગ પ્રકારનું વાતાવરણ ધોરાજી શહેરમાં ઊભું કર્યું હતું. આ શોભાયાત્રાની અંદર ઠેર ઠેર સ્વાગત માટે ખાણીપીણીના સ્ટોલ, નાસ્તાના સ્ટોલ, ચા પાણીના સ્ટોલ કરી અને ખૂબ આગતા સાગતા કરેલી હતી. અને બીજી એક ખાસ વાત, આ શોભાયાત્રાનું મુસ્લિમો દ્વારા પણ સન્માન કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું. ખરેખર ધોરાજી એક કોમી એકતાનું પ્રતીક તરીકે આ શોભાયાત્રા જોઈ શકાય.